ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ ધોરણ 8 પાર્ટ એ ધોરણ 8 પાર્ટ એ છે. પાર્ટ એમાં આપણે પાઠ 7નું રિવિઝન કરીશું. પાઠ 7 તમારો આબોહવાકીય ફેરફાર. પાઠ 7 કયો છે? આબોહવાકીય ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં તમારા પાઠ 5 થી 8 કેટલા પાઠ છે? 5 થી 8, બરાબર છે. તો આજે આપણે પાઠ 7નું રિવિઝન કરીશું, આબોહવાકીય ફેરફાર. એમાં આપણે અત્યારે મુદ્દાસર પ્રશ્નોના ઉત્તરો જોઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, મુદ્દાસર પ્રશ્નોના ઉત્તરોમાં હું તમને પ્રથમ પ્રશ્ન કરાવું છું. ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો. કયો પ્રશ્ન છે આપણો? ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો. વિદ્યાર્થી મિત્રો, અસરો એટલે શું? તો અસરો એટલે શું? પરિણામો. અસરો એટલે શું? પરિણામો. કે ગ્લોબલ વોર્મિંગના પરિણામો કયા આવે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, એમાં ઘણા બધા આપ્યા છે, પણ તમને 4 કે 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર છે. તો તમારે લગભગ 10 વાક્યો તૈયાર રાખવાના, બરાબર. ગ્લોબલ વોર્મિંગની અસરો. અસરો એટલે પરિણામો. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યા કહું છું, જે તમે સાંભળો. તો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? હું બોલું છું, તમે સાંભળો. તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યની ગરમીને વાતાવરણમાં આવ્યા પછી ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યની ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જાય એવી સ્થિતિ. ફરીથી એકવાર હું ગ્લોબલ વોર્મિંગની વ્યાખ્યા બોલું છું. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યની ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં ન જાય એવી સ્થિતિ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણો પ્રશ્નનો જવાબ શરૂ થશે કે ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો, બરાબર છે. તો પ્રથમ આપેલું છે કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે શું થયું છે? તો વનસ્પતિની ઉત્પત્તિમાં, એના વિકાસમાં, વૃદ્ધિમાં અને એના ટકાઉપણામાં, આયુષ્યમાં ઘણા બધા ફેરફારો થયા છે. જુઓ, એના પછી પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. લુપ્ત થઈ રહી છે એટલે કેટલા બધા પક્ષીઓ આજે આપણને પ્રત્યક્ષ જોવા મળતા નથી. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો તમારી આસપાસ બી જોશો તો વર્ષો પહેલાં કેટલી બધી ચકલીઓ જોવા મળતી હતી. આજે ચકલી, ગીધ આ બધું આપણને જોવા મળતું નથી, એ લુપ્ત થઈ રહ્યું છે. એના પછી આપણે જોઈએ, હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. તો સતત ગરમીને કારણે શું થયું છે? હિમાલયની નવાઈ લાગે ને, કેટલી નદીઓ? આશરે 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. સામેના પેજ ઉપર જુઓ. જુઓ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 10 વર્ષમાં શું થાય છે? તો સતત દુષ્કાળ પડે છે. અતિવૃષ્ટિ થાય, પાકો ના પાકે. અનાવૃષ્ટિ થાય, વરસાદ ન પડે તોય પાકો ના પાકે. અને કુદરતી હોનારતો પણ ખૂબ વધી છે ગ્લોબલ વોર્મિંગના કારણે. તો છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ પણ વધી રહી છે. ક્યાંક પુષ્કળ વરસાદ પડે અને એને આપણે અતિવૃષ્ટિ, અને ક્યાંક અને પૂર પણ આવે, અને ક્યાંક વરસાદ જ ના પડે, સતત વાવાઝોડું આવે, દુષ્કાળ પડે. તો આવી પરિસ્થિતિ પણ સતત વધી રહી છે. અત્યારે જ વિદ્યાર્થી મિત્રો તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે અત્યારે હૈદરાબાદ, આંધ્રપ્રદેશમાં
સતત વરસાદ પડ્યો. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ. જ્યાં વરસાદ વિદ્યાર્થી મિત્રો વધુ પડતો હતો ત્યાં તેની માત્રા શું થઈ છે? ગ્લોબલ વોર્મિંગને કારણે ઓછી થઈ ગઈ છે. જ્યાં વધુ પડતો હતો ત્યાં વરસાદ ઓછો પડે અને જ્યાં ઓછો પડતો હતો ત્યાં વધુ વરસાદ પડતો થઈ ગયો છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, અંદર ઉદાહરણ આપેલું છે કે રાજસ્થાન અને દુબઈમાં, ક્યાં તો રાજસ્થાન અને દુબઈમાં ભારે અતિવૃષ્ટિ થતી હતી, ખૂબ જ વરસાદ પડતો હતો. વિદ્યાર્થી મિત્રો, તો રાજસ્થાન અને દુબઈમાં પહેલાં ઓછો વરસાદ પડતો હતો પણ હવે ત્યાં પુષ્કળ વરસાદ, ભારે વરસાદનો અનુભવ થાય છે. અને મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં શું થાય કે ત્યાં તો પુષ્કળ વરસાદ પડતો હતો, 400 સેન્ટીમીટરથી વધારે, પણ ચેરાપુંજીમાં પણ આજે વરસાદ પડતો નથી, ત્યાં અનાવૃષ્ટિ જોવા મળે છે. એટલે ગ્લોબલ વોર્મિંગના કારણે શું થયું? જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. દાખલા તરીકે રાજસ્થાન અને દુબઈમાં વરસાદ નહોતો પડતો તો ત્યાં ભારે વરસાદ પડે છે, અને ચેરાપુંજીમાં પુષ્કળ વરસાદ પડતો હતો તો ત્યાં અનાવૃષ્ટિ વરસાદ પડતો નથી. પછી જોઈએ, ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. કઠોળ એ આપણી પ્રાથમિક જરૂરિયાતો છે, મગ, ચણા, તુવેર, વાલ, વટાણા. તો આજે વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગના કારણે કઠોળનું ઉત્પાદન પણ ખૂબ ઓછું થઈ ગયું છે. ઉત્પાદન ઓછું થાય એટલે ભાવો વધે. પછી જુઓ, જમીનમાં પાણીનું સ્તર કેવું ગયું છે? ખૂબ ઘટી ગયું છે, ખૂબ નીચું જતું રહ્યું છે જમીનમાં પાણીનું સ્તર. પછી હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તો શું થયું છે? તો હિમ નદીઓ પીગળવાથી સમુદ્ર જળમાં વધારો થયો છે અને સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર પણ શું થયું છે? વધી રહ્યું છે. એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, તાપમાન સતત, મેં તમને કીધું ખૂબ તાપમાન છે, તો તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને શું થાય છે? કુપોષણનો શિકાર બની રહ્યા છે, બનશે અને બની રહ્યા છે. નેક્સ્ટ, ઋતુચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે. આવી જશે ને? આવી રહ્યું. અત્યારે જુઓ વિદ્યાર્થી મિત્રો, સતત ઠંડી લાગવી જોઈએ. અત્યારે તમે ભણો ને ત્યારે અનુભવ કરો. અત્યારે આપણને ઠંડી લાગે છે? ના. શું થાય છે? સતત પરિવર્તન. હમણાં શિયાળાની ઋતુ શરૂ થઈ જાય, બરાબર, આપણે ભણ્યા છે ઓક્ટોબર, નવેમ્બર, તો એની જગ્યાએ હજુ આપણને જાણે ઉનાળો લાગે છે. હજુ તો શું થાય છે? આપણને ગરમી લાગે છે, બરાબર. તો ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ શું થઈ છે? બદલાઈ ગઈ છે. આજે શિયાળો શરૂ થયો છે તો પણ શું લાગે છે? ગરમી લાગે છે. તો શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ પણ બદલાય છે. પછી જુઓ, ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની શું થાય? જેટલી દરિયાની સપાટી વધે, દરિયાનું પાણી, સમુદ્રનું પાણી કેવું હોય? ખારું હોય, તો એટલી જમીનની ખારાશ પણ વધે છે. એ વાક્ય ફરીથી વાંચું છું. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ પણ વધી છે. પછી જુઓ, ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે વિદ્યાર્થી મિત્રો ખેતીના પાકોના ઉત્પાદન પણ ખૂબ ઓછું થઈ રહ્યું છે, ભારત ખેતી પ્રધાન દેશ હોવા છતાં. અને વિદ્યાર્થી મિત્રો, રોગો તો તમે જોઈ પણ રહ્યા હશે, અને એક નવો રોગ અત્યારે ઉમેરાયો, તમને ખબર જ છે, એટલે જ આપણે ઓનલાઈન ભણવું પડે છે. કયો? કોરોના, બરાબર છે. તો આજે વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગના કારણે સતત રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. કયા કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે તો મોટો પ્રશ્ન કરીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો, પણ એમાંથી કોઈ નાના નાના પ્રશ્ન પણ તમને પૂછી શકાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે કયા કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
તો ગ્લોબલ વોર્મિંગના કારણે કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પછી જુઓ, માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો પણ ડૂબમાં જશે. કયા કયા વિસ્તારો ડૂબમાં જશે? માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના ટાપુઓ પણ ડૂબમાં જશે. પછી જુઓ, ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે કુલ કેટલા લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે? તો એ સંસ્થા મુજબ, ગ્રીનપીસ સંસ્થા મુજબ, બરાબર, ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે કેટલા લોકોને? તો 55 લાખ લોકોને શું કરવું પડશે? સ્થળાંતર કરવું પડશે. બરાબર. પછી જુઓ, વૈશ્વિક તાપમાનના વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલોની જે અસલ ઓરિજિનલ સ્મેલ આવવી જોઈએ એ ફૂલોની સ્મેલ પણ આવતી નથી. ફૂલો પણ પોતાની સુગંધ, સ્મેલ એ શું કરી રહ્યા છે? તો ગુમાવી રહ્યા છે. બરાબર. પછી જુઓ, મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. પહેલાં જે જોવા મળતા હતા એવા મધપૂડા પણ હવે જોવા મળતા નથી. નામશેષ થઈ રહ્યા છે એટલે એ પણ હવે જોવા મળતા નથી. તો આપણે કયો પ્રશ્ન કર્યો? ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો, એના પરિણામો જણાવો. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. બરાબર છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને નાનો એક પ્રશ્ન 2 માર્કનો કરાવું છું કે બિન પરંપરાગત, અહીં શું આપ્યું છે? બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત. તો બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો કયા કયા છે? તો આ શું આપેલું છે? સૌર ઉર્જા. એની બાજુમાં શું આપેલું છે? પવન ઉર્જા. પછી શું આપેલું છે? પવન સૌર ઉર્જા. અને પછી શું આપેલું છે? ભરતી ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, આ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? તો એનાથી ખનિજ તેલની બચત કરી શકાય. શું થાય? એનાથી ખનિજ તેલની બચત કરી શકાય. અને એનાથી વિદ્યાર્થી મિત્રો બીજું એક ખાસ કે પર્યાવરણ પણ દૂષિત થતું નથી. પર્યાવરણને દૂષિત થતું પણ બચાવી શકાય. બરાબર છે. વીજળીની બચત પણ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નવો પ્રશ્ન પાર્ટ બી શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, બરાબર, હું એક પ્રશ્નનો જવાબ બોલું છું. એ તમારા ટેક્સ્ટબુકમાં આપેલો છે. વિચારો પ્રશ્ન છે એક તમારો. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા શા માટે કાચના રખાતા હશે? એ હું જવાબ બોલું છું, તમારે ખાલી સાંભળી લેવાનો છે. બરાબર, કે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા શા માટે કાચના રખાતા હશે? તો કાચના બારી બારણાના લીધે શું થાય? તો કાચના બારી બારણાના લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે. કાચના બારી બારણાના લીધે શું થાય? તો કાચના બારી બારણાના લીધે ઘરમાં આવેલી સૂર્યની ગરમી ઘરમાં જ રહે છે. અને તેના કારણે બંધ ઘરમાં પણ શું થાય? ઘર બંધ હોય તો બંધ ઘરમાં પણ દિવસે પ્રકાશ મળી રહે છે, અજવાળું મળી રહે છે. તેથી ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના રાખવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આવા વિચારો પ્રશ્નો હોય તો એ પણ શું કરવાના? એકવાર વાંચી લેવાના. બરાબર. પછી એક પ્રશ્ન બોલું છું વિદ્યાર્થી મિત્રો. ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ, પણ જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ સંતુલિત છે, પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય?
તો વિદ્યાર્થી મિત્રો, જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં ખૂબ જ ફાળો આપે છે. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવામાં પરિવર્તન આવે અને એક મોટો પ્રશ્ન સર્જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાર્ટ A પૂરું કરું છું.